રાજકોટની દીકરી દિવ્યાની ઝાલાએ ભુવનેશ્વર ખાતે યોજાયેલી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની 400 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીતીને 2026ની એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું છે। આ સિદ્ધિ મેળવનારા તેઓ ગુજરાતના એકમાત્ર મહિલા એથ્લીટ બન્યા છે। 53.26 સેકન્ડમાં દોડ પૂર્ણ કરીને ઇતિહાસ રચનાર દિવ્યાની બાનું આગામી લક્ષ્ય ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે। પરિવારના સહયોગ અને રાજ્ય સરકારની ખેલ નીતિના બળે આજે ગુજરાતના યુવા રમતવીરો વૈશ્વિક મંચ પર નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે। રનિંગ ટ્રેક પર કઠોર શિસ્ત અને અથાગ પરિશ્રમ થકી રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની દિવ્યાની રમતગમત ક્ષેત્રે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। ભુવનેશ્વરમાં યોજાયેલ નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની 400 મીટર દોડ માત્ર 53.26 સેકન્ડમાં પૂર્ણ કરીને તેમણે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે અને આ સાથે જ 2026માં યોજનારી એશિયન ગેમ્સમાં પ્રવેશ મેળવનારા તેઓ ગુજરાતના પ્રથમ અને એકમાત્ર મહિલા એથ્લેટ બન્યા છે। દિવ્યાનીની આ સફળતા પાછળ તેમના પિતાનો અડગ વિશ્વાસ, માર્ગદર્શન અને પ્રોત્સાહન મુખ્ય આધારસ્તંભ બન્યા છે। અગાઉ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં સ્થાન મેળવવા ઉપરાંત દિવ્યાનીએ વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂરમાં પણ સિલ્વર મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું હતું। તેમની ઐતિહાસિક સિદ્ધિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ સહિત સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે અને આ સિદ્ધિ રાજ્યના અન્ય ઉભરતા ખેલાડીઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહી છે। ગુજરાતમાં ઉપલબ્ધ આધુનિક તાલીમ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પરિણામે આજે રાજ્યના રમતવીરો વૈશ્વિક મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। હવે 2026ની એશિયન ગેમ્સમાં દિવ્યાનીના ઉત્કૃષ્ટ પ્રદર્શન પર સમગ્ર રાજ્યની નજર રહેશે। 65મી નેશનલ ઇન્ટર સ્ટેટ ચેમ્પિયનશિપમાં મારે 400 મીટરમાં બ્રોન્ઝ મેડલ છે અને એશિયન ગેમ્સનું ક્વોલિફાય હતું 53.72, પણ મેં 400 મીટર હિટ્સમાં સેમિફાઇનલ હિટ્સમાં જ મેં ક્વોલિફાય કરેલું છે ટાઈમિંગ સાથે 53.26। ભવિષ્યનો મારો ગોલ છે 2028માં ઓલિમ્પિક આવી રહી છે, તો ઇન્ડિયા માટે હું ક્વોલિફાય કરું અને મેડલ લઈ આવું। દેવીની હજી ઓલિમ્પિક રમે એવી મારી તો પૂરી ઈચ્છા છે। ઓલિમ્પિક સુધી મારે તેને પહોંચાડવી છે, એટલી મહેનત કરશે અને પોતામાં એટલી તાકાત છે કે એ પોતે મહેનત કરી શકશે। મને એટલો વિશ્વાસ છે કે ઓલિમ્પિક રમશે, દેશ માટે કંઈક કરશે। છેલ્લા લગભગ 5 વર્ષથી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થી તરીકે નેશનલ, ઓલ ઇન્ડિયા, વેસ્ટ ઝોન, ખેલો ઇન્ડિયા, વર્લ્ડ યુનિવર્સિટી એ બધી જ સ્પર્ધામાં જેને ભાગ લીધો છે। યુનિવર્સિટીની જેટલી બધી સ્પર્ધાઓ આવે એ બધી સ્પર્ધામાં એને એક સારું પરફોર્મન્સ આપ્યું છે।